હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। 25 તારીખે જે આપણે મોક ટેસ્ટનું આયોજન કરેલું છે તેનું આજે આપણે પેપર સોલ્યુશન કરવાનું છે અને જેણે ટેસ્ટ નથી આપી અને પેપર પણ નથી જોયું તો તેના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે। તો ચાલો પેપર સોલ્યુશન કરીએ। સર્વપ્રથમ પ્રશ્ન હતો, બ્લોગ શું છે? ઓપ્શન આપવામાં આવેલા છે, ઓનલાઈન મ્યુઝિક, ઇન્ટ્રાનેટ, અ પર્સનલ ઓર કોર્પોરેટ વેબસાઇટ ઇન ધ ફોર્મ ઓફ ઓનલાઈન જર્નલ, અને ઓપ્શન ડી છે, અ પર્સનલ ઓર કોર્પોરેટ ગૂગલ સર્ચ। તો 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી એક તમે મનમાં પસંદ કરી લો કે આ ઓપ્શન હોવો જોઈએ। અહીં સાચો જવાબ છે ઓપ્શન સી, અ પર્સનલ ઓર કોર્પોરેટ વેબસાઇટ ઇન ધ ફોર્મ ઓફ ઓનલાઈન જર્નલ। બીજો ક્વેશ્ચન જોઈએ, અકાઉન્ટિંગ સોફ્ટવેર ટેલી નીચેનામાંથી કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે? HCL, TCS, ઇન્ફોસિસ કે વિપ્રો દ્વારા? તો અહીં જે વિકસિત કરવામાં આવ્યો છે, જેના દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે એ છે TCS। ત્રીજો ક્વેશ્ચન જોઈએ, કમ્પ્યુટરનું મગજ જે પેરીફેરિયલ્સ એટલે કે પરિઘીયને નિયંત્રણમાં રાખે છે તેને શું કહેવામાં આવે છે? કોમન પાવર યુનિટ, કોમન પ્રોસેસિંગ યુનિટ, સેન્ટ્રલ પાવર યુનિટ કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મોડેમ એક સોફ્ટવેર છે, મોડેમ વોલ્ટેજને સ્થિરીકરણ કરવામાં સહાય કરે છે, મોડેમ એક ઓપરેટિંગ સિસ્ટમ છે કે મોડેમ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં અને તેના વિરુદ્ધ બદલે છે? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી, મોડેમ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં અને તેના વિરુદ્ધ બદલે છે। પાંચમા ક્વેશ્ચનની વાત કરીએ, પોસ્ટનું પૂરું નામ શું છે? ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે। હવે જ્યારે પૂરા નામની વાત આવે છે ત્યારે મોટાભાગના ક્વેશ્ચનના આન્સર ખોટા પડતા હોય છે। તો હું તમને એક વાત કહેવા માગીશ કે જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ છો તેના 2 થી 3 કલાક અગાઉ એક કોઈપણ ફૂલ ફોર્મનો વિડીયો જોઈ લેજો। જે ICT રિલેટેડ કોઈપણ ફૂલ ફોર્મની વાત કરીએ તો તેનો એક વિડીયો તમે જોઈ લેજો, જેથી કરીને તમને કદાચ અમુક નામ એવા યાદ ન રહેતા હોય તો તમારા નજરમાં આવી જાય, એટલે 2 માર્ક્સ ગુમાવવા ન પડે। તો અહીં પોસ્ટનું પૂરું નામ છે પાવર ઓન સેલ્ફ, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે। છઠ્ઠા ક્વેશ્ચનની વાત કરીએ, નીચે આપવામાં આવેલા વિધાનો ઉપર વિચાર કરો। 4 વિધાન તમારા સમક્ષ મૂકેલા છે અને નીચે જે ઓપ્શન આપેલા છે તેનો આપણે સમૂહ પસંદ કરવાનો છે। તો શોધ એવી પ્રક્રિયા છે જેના માધ્યમથી નવી સૂચનાઓ અને તથ્યોનું અન્વેષણ થાય છે। હા, તે થાય છે, એટલે એક હોવો જોઈએ, પણ એક તો બધામાં છે, એમાં છે, બીમાં છે, સીમાં છે અને ડીમાં પણ છે। બીજાની વાત કરીએ, શોધ દ્વારા જ્ઞાનના આયામોમાં વૃદ્ધિ થાય છે। હા, તે પણ થાય છે, એટલે 2 આવશે, એટલે કે ઓપ્શન એ, બી અને ડી રહેશે, પણ સી નીકળી જશે। ત્રીજાની વાત કરીએ, શોધથી અમુક નવા વિચારોનો ઉદ્ભવ માર્ગ બને છે। હા, તે પણ થાય છે, એટલે 3 પણ આવશે। તો 3 આવશે એટલે 1, 2, 3, એટલે કે બી અને સી ઓપ્શન નીકળી જાય છે, એટલે આપણી પાસે રહે છે એ અને ડી। હવે ચોથા ઉપર આપણે ભાર દઈશું કે શોધથી સંશોધન કરતાં સારી પૈસાની કમાણી કરે છે, તો ચોથું આવશે નહીં, એટલે કે ઓપ્શન ડી નીકળી જાય છે। સાચો જવાબ બને છે ઓપ્શન એ। 7મો ક્વેશ્ચન જોઈએ, શોધની પ્રક્રિયાની અવસ્થાઓ કઈ છે? નવા આંકડાઓનું સંયોજન, જ્ઞાત આંકડાઓની નવેસરથી વ્યાખ્યા, આંકડાના સિદ્ધાંતમાં પરિવર્તન કે ઉપરોક્ત તમામ? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ, એટલે કે એ, બી અને સી બધા આવશે। 8મા ક્વેશ્ચનની વાત કરીએ, વિધાન અને કારણ આપેલું છે। વિધાન એવું આપેલું છે કે એક શોધ લેખ એટલે કે અ રિસર્ચ આર્ટિકલ એક લેખિત પત્ર હોય છે જેમાં શોધ કે શોધ સાથે પરિણામોનું ઉપયુક્ત આંકડાઓ સાથે ઉલ્લેખ કરવામાં આવે છે, અને કારણ એવું આપવામાં આવેલું છે કે એક શોધ લેખ સાધારણ લેખોના આ અર્થમાં પણ ભિન્નતા હોય છે કે સાધારણ લેખમાં જ્યાં લેખકના પોતાના વિચાર હોય છે તે શોધપત્રમાં માત્ર શોધ સંબંધિત જાણકારી હોય છે, અને ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે। શું સાચું છે, શું ખોટું છે, કોની વ્યાખ્યા છે તે આપણે પસંદ કરવાનું છે। તો વિધાનમાં જે આપેલું છે તેમાં શું કીધું છે? ઉપયુક્ત આંકડાઓ સાથે ઉલ્લેખ કરવામાં આવે છે। શા? પરિણામનો, શોધ સાથે સંકળાયેલા જે પરિણામો છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલા છે આંકડા સ્વરૂપે। હવે જે આપણે ઓપ્શન આપેલા છે તેની ઉપર જો ફોકસ કરીએ તો અહીં આપણે વિધાન અને કારણની તો પહેલી દ્રષ્ટિએ જોઈએ તો બંને સાચા છે, એટલે સાચા ખોટાની જો વાત થતી હોય તો બંને વિધાન અને કારણ એ સાચા જ છે, પણ કોની વ્યાખ્યા છે, કોની વ્યાખ્યા નથી એ આપણે પસંદ કરવાનું છે। પણ વિધાન અને કારણને તમે વ્યવસ્થિત રીતે સમજશો તો તે એકબીજાની કોઈ પણ કારણ સાથે અથવા તો વ્યાખ્યા સાથે સંકળાયેલા નથી। તો અહીં સાચો જવાબ બનશે ઓપ્શન બી। તેમાં લખેલું છે એ અને આર બંને સાચા છે। સાચા તો બંને છે, પણ આર એ એની સાચી વ્યાખ્યા નથી। આર એ એની સાચી વ્યાખ્યા નથી, એટલે આપણો ઓપ્શન બી સાચો જવાબ પડે છે।
9મા ક્વેશ્ચનની વાત કરીએ, ક્રિયાનિષ્ઠ શોધનો ભાવ છે દેશાંતરીય શોધ, વ્યવહારિક શોધ, એક શોધ જેને કોઈ જરૂરી સમસ્યાના સમાધાન માટે શરૂ કરવામાં આવી હોય કે સામાજિક આર્થિક ધ્યેયથી કરવામાં આવેલી શોધ. તો મોટાભાગના એ સામાજિક આર્થિક ધ્યેયથી કરવામાં આવેલી શોધ ઓપ્શન ડીને પસંદ કરેલો છે. હવે તમારા મગજમાં એવું ફસાઈ ગયું છે ક્રિયાનિષ્ઠ શોધ હોય તો સામાજિક કારણો માટે જે અથવા તો સમસ્યા હોય તેના નિરાકરણ માટે જે ઉપયોગમાં લેવામાં આવતી હોય તે શોધને ક્રિયાનિષ્ઠ શોધ કહેવામાં આવતી હોય છે. એવું નથી, પણ જ્યારે કોઈ પણ જરૂરી સમસ્યા હોય તેનું સમાધાન કરવા માટે, જલ્દી સમાધાન કરવા માટે જે શોધ કરવામાં આવતી હોય તેને કહેવામાં આવે છે ક્રિયાનિષ્ઠ શોધ. તો અહીં ક્રિયાનિષ્ઠ શોધનો ભાવ શું છે? એક શોધ જેને કોઈ જરૂરી સમસ્યાના સમાધાન માટે શરૂ કરવામાં આવી હોય તેનો ભાવ છે. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ, કોઈ શોધ વિષયની મૌલિકતા કયા ઘટકો ઉપર નિર્ભર રહેશે? 5 ઘટકો આપેલા છે, તેમાંથી આપણે પસંદ કરવાના છે કે શોધ વિષયની મૌલિકતા કયા ઘટકો ઉપર નિર્ભર રહેશે. તો જેના ઉપર નિર્ભર રહેતા હોય તેવા ઘટકો પસંદ કરવાના છે. વિષયની મૌલિકતા જેના ઉપર નિર્ભર રહેતી હોય તે ઘટક પસંદ કરવાના છે. તો સમૂહ જોવો ઓપ્શનમાં તો 4-4ના સમૂહ છે, એટલે કોઈ પણ એક બાદ કરવાનો છે. આપણે કોઈ એક બાદ કરવાનો છે. ઓપ્શન A, B, C, Dની વાત કરીએ એમાં 5, 5, 5 એવા 3 ઓપ્શનમાં આવે છે. તમારે એવું બધું ચેક કરવાનું. તો 3 ઓપ્શનમાં તો કંઈકનું કંઈક આવતું છે. તો કોમન કયો છે? 2 નંબરનો. જુઓ, ઉપયોગિતાવાદી આયામ જે 2 નંબરનો ઘટક છે એ બધામાં છે. 1 નંબરનો ઘટક ACDમાં છે. 1 નંબરનો ઘટક ACDમાં છે. 3 નંબરનો ઘટક A, B, C અને Dમાં નથી. તો આવું થશે શું? જે એકમાં ન હોય તેની ઉપર તમારે ભાર આપવાનો છે જ્યારે આપણને ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો ત્યારે. આપણે સીધી રીતના જોઈએ, વિષયની વિશિષ્ટતા, હા તે વિષયની મૌલિકતાનો એક ઘટક છે. બીજું તો છે જ. ત્રીજાની વાત કરીએ સહયોગ પ્રણાલી, હા તે પણ તે એક ઘટક છે. તેની પછીની વાત કરીએ પર્યવેક્ષણની આવશ્યકતા, તે નથી. પણ 5માની વાત કરીએ અધ્યયનની વ્યવહાર્યતા, હા તે છે. તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન A. 11મા ક્વેશ્ચનની વાત કરીએ, નીચેનામાંથી સતત વિકાસના લક્ષ્યોને અનુરૂપ વિશિષ્ટ લક્ષ્યોની ઓળખ કરો. 5 લક્ષ્યો તમારા સમક્ષ મૂકેલા છે અને ઓપ્શન પણ મૂકેલા છે. તો તમારે 3નું જૂથ, 4નું જૂથ અને 5નું જૂથ આપેલા છે. તો આમાંથી ક્યાં હશે ને ક્યાં નહીં હોય એ પહેલાં સમજવા પડશે. પહેલું જોઈએ ઉત્તરદાયી ખપત અને ઉત્પાદન. તો એ વિકાસનું લક્ષ્ય હોઈ શકે. તેમાં ખપત કેટલી થાય છે, ઉત્પાદન કેટલું થાય છે તે લક્ષ્ય હોઈ શકે. તો પહેલું આવશે એટલે ઓપ્શન C ઓટોમેટિક નીકળી જશે. ભૂજીવન, હા તે પણ આવશે એટલે 2 પણ આવશે. 2 આવે એટલે B ઓપ્શન નીકળી જશે. તો આપણી પાસે A અને D ઓપ્શન છે. માતૃત્વ સ્વાસ્થ્યમાં સુધારો કરવો, એ નહીં આવે. માતૃત્વ સ્વાસ્થ્યમાં સુધારો કરવો, માત્ર તમે 3ની વાત કરો તો તમને સાચો જવાબ મળી જશે. તો ઓપ્શન Dમાં 3 છે પણ ઓપ્શન Aમાં 3 નથી, એટલે સાચો જવાબ આપણો બનશે ઓપ્શન A. ચોથાની પણ સાથે સાથે વાત કરીએ પર્યાવરણીય વ્યવહાર્યતા સુનિશ્ચિત કરવી. તો પર્યાવરણીય વ્યવહાર્યતા સુનિશ્ચિત કરવી તે પણ નહીં આવે. પણ અસમાનતા, સતત વિકાસની વાત થાય છે, ખાસ ધ્યાન રાખજો વિકાસની વાત થાય છે, તેના લક્ષ્યને અનુરૂપ આપણે વિશિષ્ટ લક્ષ્યોની ઓળખ કરવાની છે. તેથી આપણે 3જું અને 4થું કાઢેલું છે, 1લું, 2જું અને 5માને પસંદ કરેલું છે. એટલે આપણો સાચો જવાબ બને છે ઓપ્શન A. 12મા ક્વેશ્ચનની વાત કરીએ, નીચે અમુક ધાતુઓના નામ આપવામાં આવેલા છે જેના અનેક પ્રકારને માનવજનિત સ્ત્રોતોથી પર્યાવરણમાં ઉત્સર્જિત કરવામાં આવે છે. તે ધાતુઓને ઓળખો જે જળાશયોના પ્રદૂષણના દૃષ્ટિકોણથી ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય રહ્યો છે. એલ્યુમિનિયમ, તાંબુ, પારો, કેડમિયમ અને કાચ આપેલા છે. તો નીચે આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે. તો Aમાં 3નો સમૂહ, Cમાં અને Dમાં 3-3નો સમૂહ છે, પણ Bમાં 4નો સમૂહ છે. તમે 5, 5, 5, 5 જુઓ તો બધામાં આપેલા છે, એટલે 5ની આપણે કાચની તો વાત કરવાની નથી. તો એલ્યુમિનિયમ, તાંબુ, પારો અને કેડમિયમ એ આપણી પાસે છે. તો એલ્યુમિનિયમ તો તે નહીં આવે. તાંબાની વાત કરીએ તો તે પણ નહીં આવે. પણ પારો અને કેડમિયમની જો આપણે વાત કરીએ તો તે આવી શકે, જે ગંભીર ચિંતાનો વિષય રહેલો છે. કોની બાબતમાં? જળાશયોના પ્રદૂષણના દૃષ્ટિકોણની બાબતમાં. તો આપણો ઓપ્શન C એ સાચો જવાબ બનશે. 13મો ક્વેશ્ચન જોઈએ, કોલમ 1 અને કોલમ 2ને યોગ્ય રીતે જોડવાનું છે. કોલમ 1માં આપેલું છે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, વિશ્વ જનસંખ્યા દિવસ, વિશ્વ ઓઝોન દિવસ અને વિશ્વ એડ્સ દિવસ. અને કોલમ 2માં આપેલું છે 16 સપ્ટેમ્બર, 1 ડિસેમ્બર, 11 જુલાઈ અને 7 એપ્રિલ. ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે. તો માત્ર તમને એક દિવસ પણ જો ખબર હશે તો પણ તમે સાચો જવાબ આપી શકો છો. કારણ કે તમે ઓપ્શન ઉપર જુઓ તો એની સામે 1, 2, 3, 4 બધા અલગ અલગ આપેલા છે.
તો વિશ્વ સ્વાસ્થ્ય દિવસની તમને માત્ર ને માત્ર માહિતી હશે તો પણ તમે સાચો જવાબ આપી શકશો. તો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે આવે? 7 એપ્રિલ આવે. માત્ર તેની ખબર હશે તો પણ તમે ઓપ્શન બી સાચો જવાબ છે તે પસંદ કરી શકો છો. અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. 14મા ક્વેશ્ચનની વાત કરીએ. રાષ્ટ્રીય જળવાયુ પરિવર્તન નીતિના ભાગના રૂપમાં ભારત સરકારની વર્ષ 2030 સુધી પુનઃ પ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતાને ક્યાં સુધી વધારવાની યોજના છે? 175 ગીગાવોટ, 200 ગીગાવોટ, 250 ગીગાવોટ કે 350 ગીગાવોટ? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી 350 ગીગાવોટ. 15મા ક્વેશ્ચન જોઈએ. ભારતમાં શરૂ કરવામાં આવેલ વાયુ ગુણવત્તા સૂચકાંકમાં નીચેનામાંથી કયો પ્રદૂષકનો સમાવેશ થતો નથી અથવા તો નથી કરવામાં આવ્યો? કાર્બન મોનોક્સાઇડ, સૂક્ષ્મ પાર્ટિક્યુલેટ પદાર્થ, ઓઝોન કે ક્લોરોફ્લોરોકાર્બન્સ? તો અહીં જેનો સમાવેશ નથી કરવામાં આવ્યો તે છે ક્લોરોફ્લોરોકાર્બન્સ. ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે. 16મા ક્વેશ્ચન જોઈએ. નીચે 2 વિધાનો આપવામાં આવ્યા છે. એકને વિધાન એ અને બીજાને તર્ક આરથી દર્શાવેલું છે. વિધાન એ આપેલું છે, સમૂહ ચર્ચામાં અમુક સહભાગી મોટી મોટી વાતો કરે છે, અને તર્ક આપેલો છે, તે વિરોધી લોકો છે જે શાંત અને પ્રતિવાદી હોય છે. તો જે ઓપ્શન આપેલા છે તેમાંથી પસંદ કરવાનું છે. તો પહેલું વિધાન જોઈએ. આમાં તો પહેલું એ જ જોવાનું કે સાચું છે કે ખોટું એ આપણે પહેલાં પસંદ કરવાનું. તો વિધાન ઉપર આપણે ફોકસ કરીએ તો સમૂહ ચર્ચામાં અમુક સહભાગી મોટી મોટી વાતો કરતા હોય છે. તો આપણે જ્યારે સમૂહમાં બેઠા હોય, જ્યારે આપણે મિત્રોના સમૂહ બેઠા હોય તો મોટી મોટી વાતો તો અમુક કરતા જ હોય છે. તો હા, વિધાન એ સાચું છે. તર્કની વાત કરીએ. તે વિરોધી લોકો હોય છે જે શાંત અને પ્રતિવાદી હોય છે. હવે શાંત બેઠા હોય એ વિરોધી જ લોકો હોય છે એવું કંઈ ફિક્સ હોતું નથી. તો તર્ક આર સાચો નથી એટલે કે ખોટો છે. સમજાય છે? તો વિધાન એ સાચું છે પણ તર્ક આર ખોટો છે તેવો ઓપ્શન આપણે પસંદ કરીએ તો ઓપ્શન સી એ આપણો સાચો જવાબ બનશે. 17મા ક્વેશ્ચનની વાત કરીએ. કોલમ 1 અને 2ને યોગ્ય રીતે જોડવાનું છે. કોલમ 1માં લેખક આપેલા છે અને કોલમ 2માં પ્રત્યાયન અવધારણા આપેલી છે. અરસ્તુ, શેનન અને વિવર, વિલ્બર શ્રેમ અને ડેવિડ બર્લો. ડેવિડ બર્લોની તમને દરેક માહિતી ખબર હોવી જોઈએ. અને કોલમ 2માં આપેલું છે SMCR એટલે કે આપણા જે ઘટકો છે, તબક્કાઓ છે તે આપેલા છે. વૃત્તીય પ્રત્યાયન, વક્તા કેન્દ્રિત પ્રત્યાયન અને ઉપરથી નીચે રેખીય પ્રત્યાયન. આ દરેકની આપણે વિગતે ચર્ચા કરી ગયા છે અને ઓપ્શન પણ તમારા સમક્ષ મૂકેલો છે. તો અરસ્તુની વાત કરીએ તો તેની સામે આવશે વક્તા કેન્દ્રિત પ્રત્યાયન. અરસ્તુએ કહેલું તે કોની સાથે સંકળાયેલું છે? વક્તા કેન્દ્રિત પ્રત્યાયન સાથે સંકળાયેલું છે. શેનન અને વિવરની વાત કરીએ તો તે રેખીય પ્રત્યાયન, ઉપરથી નીચે જે રેખીય પ્રત્યાયન છે તેની સાથે સંકળાયેલ છે. વિલ્બર શ્રેમની વાત કરીએ તો તે વૃત્તીય પ્રત્યાયન સાથે સંકળાયેલ છે. અને ડેવિડ બર્લોની વાત કરીએ તો તે SMCR સાથે સંકળાયેલ છે. એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. 18મા ક્વેશ્ચનની વાત કરીએ. હેલિકલ પ્રત્યાયન મોડલમાં હેલિક્સ એટલે શું? હેલિક્સ છે શું? તો આપણને હેલિક્સ એ તો DNAમાં આપણે આવી ગયું ને, હેલિકલ શેપ હોય છે, સર્પિલ આકારે ગોઠવાયેલું હોય છે. તો અહીં સાચો જવાબ છે સર્પિલ જેવી આકૃતિ છે. મીડિયા પ્રોડક્શન પ્રક્રિયામાં સાચા ક્રમને ઓળખો. તો મીડિયા પ્રોડક્શનની વાત થાય છે તો મીડિયામાં પ્રોડક્શન કઈ રીતના શું બનતું હોય છે તે બસ મગજમાં ફિટ બેઠાડી દેવાનું છે. તમારી સામે 5 તબક્કા તો આપેલા છે, તેને વ્યવસ્થિત રીતે ગોઠવાના છે. તો સર્વપ્રથમ તમે શું કરશો? તો પહેલું તમે યોજના જ ઘડવાના છો. યોજના જ ઘડવાના હોય એટલે ઓપ્શન એ અને સી ઓટોમેટિક નીકળી જાય છે. બી અને ડી આપણી પાસે રહે છે. હવે કે તેની પછીનો જે મુદ્દો આવે છે તે કયો આવશે? યોજના ઘડાઈ ગઈ, તેની પછીનો મુદ્દો કયો આવવો જોઈએ? તો વિષય વસ્તુની તૈયારી એટલે ઓપ્શન બી ઓટોમેટિક નીકળી જાય છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. વધારે માહિતી ન હોય તો પણ તમે સાચો જવાબ શોધી કાઢો છો. 20મા ક્વેશ્ચનની વાત કરીએ. નીચે 2 વિધાનો આપેલા છે જેમાં એકને કહેવામાં આવ્યું છે અભિકથન એ અને બીજાને કહેવામાં આવ્યું છે તર્ક આર. અભિકથન એ આ મુજબ છે: એક જ સંદેશને વારંવાર દોહરાવતા તેને મહત્વપૂર્ણ બનાવશે. અને તર્ક આપેલો છે: જ્યારે એક શબ્દથી જ કામ ચાલી જતું હોય તો 2 શબ્દનો પ્રયોગ ન કરવો. આ એક માર્ગદર્શક સિદ્ધાંત છે જે સાચો છે. ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે. તો સર્વપ્રથમ આવું જ્યારે આવે ત્યારે શું કરવાનું છે? ઓપ્શન ઉપરથી જોઈને સાચું છે કે ખોટું છે તે આપણે પસંદ કરવાનું છે. તો અભિકથનની વાત કરીએ તો એક જ સંદેશને વારંવાર દોહરાવતા તેને મહત્વપૂર્ણ બનાવશે એ જરૂરી નથી. એટલે કે અભિકથન એ ખોટું છે, એટલે કે ઇનડાયરેક્ટલી સાચું નથી. પણ તર્કની વાત કરીએ તો નીચે જ આપી દીધેલું જે સાચો છે અને આપણે જોઈએ છે તો પણ તે સાચો છે. તે વાંચીએ આપણે જે માહિતી મળે છે તેની સાચી માહિતી છે આપેલી છે. તો અહીં અભિકથન એ સાચું નથી પણ આર સાચું છે. એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. 21મા ક્વેશ્ચનની વાત કરીએ.
ક્યાં એલઈડી ટીવી સેટની માટે 7 વર્ષનું કુલ વેચાણ ઓછું છે? તમારા સમક્ષ બધી માહિતી આપેલી છે આંકડાકીય, અને ઓપ્શન આપેલા છે 22 ઇંચ, 24 ઇંચ, 49 ઇંચ કે 40 ઇંચ. હવે તમે બધા આંકડા જોઈને ગણતરી કરવા મળશે, સરવાળો કરવા મળશે. એવું નથી કરવાનું. અહીં ખાસ ધ્યાન આપો, આપણે કોણ નથી જોવાનું, 32 ઇંચનું તો જોવાનું નથી. 22, 24, 40 અને 49 ઇંચની ચર્ચા કરવાની છે. તો કુલ વેચાણ ઓછું છે તે જોવાનું છે. બધાનો સરવાળો કરવા બેઠશો એટલે તમારો સમય કન્ઝ્યુમ થશે. એવું નથી કરવાનું. તો બધાના આંકડા જુઓ. 22 ઇંચમાં તમે જોશો તો એક જ એવો આંકડો છે 2012માં કે જે 85 છે, એટલે કે 100 કરતાં ઓછો છે. 24 ઇંચમાં 2016 અને 2017માં અને 2018માં 3 એવા આંકડા છે જે નીચા છે. 40માં જોઈએ તો 2013, તેની પછી 2016, 2017માં ઓછા છે. પણ 2017 ઉપર તમે ફોકસ કરો તો 55 છે, ખૂબ જ ઓછો આંકડો છે. 55 ખૂબ જ ઓછો આંકડો છે. અને 49ની વાત કરીએ તો 2015માં જ 85 છે, એક જ આંકડો આવે છે. એટલે 49 ઓપ્શન તો નીકળી જાય છે, એ તે આવવાનો જ નથી. તેની પછી વાત કરીએ 24ની તો 24માં કેટલા છે નીચે? 2016, 17 અને 18માં બે આંકડાવાળા અંક આવેલા છે. અને 22 ઇંચમાં તો એક જ આવેલો છે. એટલે 24 અને 40 ઇંચમાં આપણે કમ્પેરિઝન કરવાની છે. તો ઉપર જુઓ 2012માં 24 ઇંચમાં 154 આપેલું છે, પણ 40માં 112 આપેલું છે. 2013માં 136 24 ઇંચમાં આપેલું છે, અને 40માં 94 આવેલું છે. એવી રીતે તમે દરેક વસ્તુ ચકાસશો તો 40 ઇંચમાં કુલ વેચાણ ખૂબ ઓછું દર્શાવે છે. એટલે આપણો સાચો જવાબ બને છે ઓપ્શન ડી. 22મા ક્વેશ્ચનની વાત કરીએ તો ઈંધણની સાપેક્ષે ભાડા માટે કરવામાં આવેલો ખર્ચ કેટલા ટકા છે? 135.56, 172.56, 155.56 કે 167.56. હવે અહીં માત્ર ને માત્ર તમારે ત્રિરાશિનો ઉપયોગ કરવાનો છે. ત્રિરાશિ સિવાય કાંઈ બીજો ઉપયોગ કરવાનો નથી. ઈંધણ 9% આપેલું છે, તો 9% એ આપણે 100% ધારી લો, તો જે ભાડું છે 14% આપેલું, તો 14% એ કેટલા ટકા થાય એ શોધવાનું છે. તો આપણો સીધો જવાબ આવે છે 155.55, એટલે કે 155.56 એ આપણો સાચો જવાબ બનશે. એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. તેના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો નીચે સારણીમાં ભારતમાં પ્રાથમિક સ્ત્રોત દ્વારા ઉર્જા ઉત્પાદનની પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. તમારા સમક્ષ કોલસો તથા ભૂરો કોલસો, કાચું પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને વિદ્યુતમાંથી જે ઉત્પન્ન થતી ઉર્જા, જળ અને અણુ દ્વારા જે ઉત્પન્ન થતી ઉર્જા, તેની માહિતી આપવામાં આવેલી છે. અને કુલ ઉત્પાદનની પણ માહિતી આપવામાં આવેલી છે. 2006થી લઈને 2011 સુધીની માહિતી આપવામાં આવેલી છે. પ્રશ્ન એવો છે કે કયા વર્ષમાં પ્રાથમિક સ્ત્રોતો દ્વારા કુલ ઉર્જા ઉત્પાદનની વૃદ્ધિ સૌથી ઓછી નોંધાણી? કયા વર્ષમાં પ્રાથમિક સ્ત્રોતો દ્વારા કુલ ઉર્જા ઉત્પાદનની વૃદ્ધિ સૌથી ઓછી નોંધાણી તે જોવાની છે. તો વૃદ્ધિ કેટલી થઈ, વધારે થઈ કે ઓછી થઈ, એ કોની સાપેક્ષે ખબર પડે? તેની જે પહેલાંનું વર્ષ ગયું હશે તેની સાપેક્ષે કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો એ ખબર પડે. તો કુલ જે છેલ્લી કોલમ આવે છે ઉપરની, તેમાંથી આપણે જોઈએ તો 2007થી 8ની વાત કરીએ તો 2007-8ની વાત કરીએ તે કોની સાપેક્ષમાં? 14,868ની સાપેક્ષે 15,567 કેટલા વિધા છે એ ચેક કરવાનું. તેની પછી 2008-9ની વાત કરવાની તો 15,567ની સાપેક્ષે 16,277 કેટલા વિધા એ જોવાનું છે. તેની પછી વાત કરવાની છે 2009-10ની, એટલે કે 16,277 કરતાં 16,889 કેટલા વિધા, અને તેની પછી વાત કરવાની છે 2010-11ની. તો તમે જુઓ કે 14માંથી 15 આવ્યું, 15માંથી 16 આવ્યું, પણ 16માંથી 16 શેમાં રહી છે? 2009-10માં. તો સીધો જવાબ છે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે, કારણ કે તેમાં સૌથી ઓછો વૃદ્ધિદર નોંધાયો છે. 24મા ક્વેશ્ચનની વાત કરીએ, સન 2006-7થી 2010-11 સમયગાળામાં ઉર્જા કયા સ્ત્રોતમાં મહત્તમ ઉત્પાદન વૃદ્ધિદર નોંધાયો છે? ઉર્જાના કયા સ્ત્રોતમાં મહત્તમ ઉત્પાદન વૃદ્ધિદર નોંધાણો છે તે આપણે જોવાનું છે. ઓપ્શન આપેલા છે કોલસો અને ભૂરો કોલસો, કાચું પેટ્રોલિયમ, જળ અને આણ્વીય વિદ્યુત ઉર્જાનું કુલ ઉત્પાદન. તેમાંથી આપણે પસંદ કરવાનું છે. તો કેવું જોવાનું છે? મહત્તમ ઉત્પાદન વૃદ્ધિ દર, એટલે પહેલી રો જોવાની, 2006-7ની રો જોવાની, અને નીચલી સીધી રો જોવાની 2010-11ની. જેમાં વધારે મોટો તફાવત જોવા મળે એ આપણો સાચો જવાબ. જોઈએ આપણે કોલસો તથા ભૂરા કોલસાની વાત, તો એમાં 7,000 ધારી લઈ. ઉપર 7,000 છે, નીચે 9,000 છે, તો કેટલાનો ગેપ મળ્યો? 2,000નો ગેપ મળ્યો. જોજો કેટલાનો ગેપ મળ્યો? 2,000નો ગેપ મળ્યો. કાચું પેટ્રોલિયમની વાત કરીએ, ઉપર 1,000 છે, નીચે પણ 1,000 છે.
એટલે 1400 છે, નીચે 1500 છે, પણ ગેપ કેવો મળે છે? ઓછો મળે છે. કુદરતી ગેસની વાત કરીએ તો ઉપર 1200 છે, નીચે 2000 છે, 800નો ગેપ મળે છે. ઉપર વિદ્યુતની વાત કરીએ, વિદ્યુતનું પૂછેલું છે, આ પૂછેલું છે. કાચું પેટ્રોલિયમનું નથી પૂછેલું. કાચું પેટ્રોલિયમ પૂછેલું છે, જળ નાણવી વિદ્યુતનું પૂછેલું છે, અને તો બધું પૂછેલું છે. કુદરતી ગેસનું નથી પૂછેલું. શેનું નથી પૂછેલું? કુદરતી ગેસનું. વિદ્યુતની વાત કરીએ તો ઉપર 4000 છે, નીચે 5000 છે, તો ગેપ ઓછો છે. કુલ ઉત્પાદનની વાત કરીએ ઉપર 14000 છે, નીચે 17000 છે. જો ઉર્જાનું કુલ ઉત્પાદનનો અહીં વાત થાય તો અહીંયા જોવાનું છે કે કયા સ્ત્રોતમાં મહત્તમ ઉત્પાદન વૃદ્ધિદર નોંધાણો. તો એકની જ વાત કીધી છે. અહીં તમે સીધો શું કરી નાખશો? ઉર્જાનું કુલ ઉત્પાદન કરી નાખશો તો મેળ આવશે નહીં, કારણ કે અહીં ચોખવટ કરેલી છે કે કયા સ્ત્રોતમાં મહત્તમ ઉત્પાદન વૃદ્ધિદર નોંધાણો છે તે એકનું ગોતવાનું છે. એકનું કઈ રીતના ગોતવાનું? હું તમને કહું, 7000થી 9000નું આપણે કઈ રીતના પસંદ કરીએ છીએ? કારણ કે કુલ ઉત્પાદન અહીં પૂછવામાં આવેલું નથી, એટલે એને પસંદ કરીએ છીએ, નહીં કે ડીને. તો અહીં ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 25મો ક્વેશ્ચન જોઈએ. સન 2008-9માં ઉર્જાના કયા સ્ત્રોતનું ઉત્પાદન મહત્તમ નોંધવામાં આવ્યું? ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે. તો અહીં પણ તમે જે ગયું વર્ષ છે, જે વહી ગયેલું છે વર્ષ, તેની સાપેક્ષે જે છેલ્લું વર્ષ આપેલું છે, એટલે કે 2008-9 આપેલું છે, તેમાં કેટલો વધારો થયો છે એ ચેક કરવાનું છે. તો અહીં સાચો જવાબ મળે છે કોલસો અને ભૂરો કોલસો. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 26મા ક્વેશ્ચનની વાત કરીએ. ઈસાઈ પાદરીઓએ ભારતમાં શિક્ષણનો પ્રચાર કરવા માટે કયું મુખ્ય કાર્ય કર્યું? ઈસાઈ મિશનરીઓની સ્થાપના કરી, મિશનરી સ્કૂલોની સ્થાપના કરી, કે બંને કરેલું, કે ઉપરોક્તમાંથી કાંઈ પણ કરેલું નથી? તો એ સાચો જવાબ છે ઈસાઈ મિશનરીની સ્થાપના પણ કરેલી અને મિશનરી સ્કૂલની સ્થાપના પણ કરેલી, એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. ભારતમાં પ્રાથમિક શિક્ષણની તપાસ કરવા માટે સૌથી પહેલાં શિક્ષણ આયોગ ક્યારે બનાવવામાં આવેલું? 1920, 1822, 1940 કે 1947? તો સર્વપ્રથમ બનાવવામાં આવ્યું છે 1822માં. વિધાન 1 આપેલું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું લક્ષ્ય વર્ષ 2035 સુધી 50% GER એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ્રાપ્ત કરવાનો છે. અને વિધાન બીજું આપેલું છે. તેમનું લક્ષ્ય પ્રૌદ્યોગિકી અને ડિજિટલ બાબતોની મદદથી ઉચ્ચ શિક્ષણના પાઠ્યક્રમોમાં વધુમાં વધુ એનરોલમેન્ટની સુવિધા માટે રાષ્ટ્રમાં પહોંચ અને ગુણવત્તાને બનાવી રાખવાના છે. તો અહીં ઓપ્શન આપેલા છે તેના મુજબ આપણે સાચું કયું છે, ખોટું કયું છે એ પસંદ કરવાનું છે. તો વિધાન 1ની વાત કરીએ તો તે તમે વાંચેલું જ હશે, તમને માહિતી હશે, અને આપણે પણ જોઈ ગયા છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું લક્ષ્ય છે 2035 સુધી 50% GER પ્રાપ્ત કરવાનો. તો વિધાન 1 સાચું છે, પણ પછીનું જે લક્ષ્ય આપેલું છે તે તેનું લક્ષ્ય નથી, એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું લક્ષ્ય તે નથી, એટલે કે વિધાન બીજું ખોટું છે. 29મા ક્વેશ્ચનની વાત કરીએ. ઉચ્ચ શિક્ષણમાં NIRFનું પૂર્ણ નામ શું છે અને તેમને ક્યારે લોન્ચ કરવામાં આવેલું? ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે. તેમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2015. 30મા ક્વેશ્ચન જોઈએ. ઇન્સ્પાયર સ્કોલરશિપનું ફંડિંગ કઈ એજન્સી કરે છે? ભારતીય સમાજ વિજ્ઞાન અને અનુસંધાન પરિષદ, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, કે રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ? તો તેનું ફંડિંગ કરે છે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ. ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. નીચેનામાંથી જ્ઞાન સંબંધી યોગ્યતાનું ઉચ્ચતમ સ્તર કયું છે? જાણવું, સમજવું, વિશ્લેષણ કરવું કે મૂલ્યાંકન કરવું? તો તે છે મૂલ્યાંકન કરવું. નીચેનામાંથી કયું તત્વ શિક્ષણને પ્રભાવિત નહીં કરે? શિક્ષકનું જ્ઞાન, વર્ગની એવી ગતિવિધિઓ જે શીખવાને પ્રોત્સાહિત કરે છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓની સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિ, કે અનુભવ દ્વારા શીખવવું? તો તે જે અસર નહીં કરે તે આપણે પસંદ કરવાનું છે. તો તે છે શિક્ષકો અને વિદ્યાર્થીઓની સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિ. વર્તમાન સમયમાં અધ્યયનની વધુમાં વધુ પ્રભાવી રીત કઈ છે તે પસંદ કરવાનું છે. વર્તમાન સમયની, હાલના સમયની વાત પૂછેલી છે. સ્વ અધ્યયન, સામસામે અધ્યયન, ઈ લર્નિંગ કે મિશ્રિત અધ્યયન? તો એ સાચો જવાબ છે ઈ લર્નિંગ. અધ્યાપક દ્વારા અનુદેશાત્મક સહાયક સામગ્રીનો ઉપયોગ નીચેનામાંથી શેના માટે કરવામાં આવે છે? વર્ગની ગરિમા વધારવા માટે, વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે, સંકલ્પનાઓની સ્પષ્ટતા કરવા માટે, કે અનુશાસનની સુનિશ્ચિતતા માટે? તો એ સાચો જવાબ છે સંકલ્પનાઓની સ્પષ્ટતા માટે. તે એટલે કે અનુદેશાત્મક સહાયક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કોને અભિપ્રેરિત શિક્ષણનો સંકેત માનવામાં આવે છે? ઓપ્શન આપેલા છે. વિદ્યાર્થી અધ્યાપકોને પ્રશ્ન પૂછે છે તેને, વિદ્યાર્થીઓની હાજરી વધુ હોય તેને, વર્ગમાં પૂર્ણ શાંતિ હોય તેને, કે વિદ્યાર્થી પોતાની બુકમાં નોંધ લેતા હોય તેને? તો એ સાચો જવાબ છે
કે વિદ્યાર્થી જ્યારે અધ્યાપકોને પ્રશ્ન પૂછે છે તો તેને અભિપ્રેરિત શિક્ષણનો સંકેત માનવામાં આવે છે. નીચેનામાંથી કઈ આકૃતિ શિક્ષકો, પ્રોફેસરો અને ક્લાર્કના સંદર્ભમાં સાચું છે? તમારા સમક્ષ આકૃતિઓ આપેલી છે. તો શિક્ષકમાં પ્રોફેસરોનો સમાવેશ થઈ જાય છે, શિક્ષકોમાં પ્રોફેસરોનો સમાવેશ થઈ જાય છે, પણ ક્લાર્કનો સમાવેશ થતો નથી. તો શિક્ષકોની અંદર પ્રોફેસરનો સમાવેશ થઈ જાય છે, એટલે કે ઓપ્શન સી ઉપર આપણે ફોકસ કરીશું. તો શિક્ષકોમાં પ્રોફેસરનો સમાવેશ થઈ જાય છે અને ક્લાર્ક અલગ છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. 37માં ક્વેશ્ચનની વાત કરીએ. શ્રેણીમાં પછીનું પદ ક્યુ આવશે? 1D3, 3H5, 5L7. તેની પછીનું પદ ક્યુ આવશે તે આપણે પસંદ કરવાનું છે. તો પહેલા અંકની વાત કરીએ તો 1D3માં 1 આગળ આવે છે, 3H5માં 3 આગળ આવે છે, 5L7માં 5 આગળ આવે છે, તો તેની પછી 7 જ આવવાનું છે. પાછળ શું છે? 1 2 3, એટલે ડીની જગ્યાએ 2 આવે એટલે 3, 1 3, 3 5, 5 7, તો 7 9. તો બધામાં જોઈએ તો 7 9 7 9 7 9 તો આવેલું છે. તો આપણે માત્ર વચ્ચેનો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જોવાનું રહેશે. તો ડીની પછી આવે છે એચ, તો ABCD, EFGH, તો ચોથો બને છે. એચ કેટલામાં? ડીથી ચોથો બને છે. એવી રીતના એચ પછી જે ચોથો બને છે તે એલ છે, અને એલ પછી જે ચોથો આવે તે છે પી, એટલે આપણો સાચો જવાબ બને છે ઓપ્શન એ. 38માં ક્વેશ્ચનની વાત કરીએ. ખૂટતો અંક શોધો. 2 4 6 12 10 36 14 પછી કયો અંક આવે તે આપણે પસંદ કરવાનો. તેની પછી છે 18 અને 324, એવી રીતના આપેલું છે. ઓપ્શન 50, 72, 108 અને 18 આપેલા છે. તો 2 4 6, તો 2 પછી 4 એટલે બધું 4, પછી 4 પછી પાછું 6 એટલે 2માં 2 ઉમેરો તો 4 થાય, 4માં 2 ઉમેરો તો 6 થાય, પણ 6 દુ 12 થઈ ગયું. તો અહીં આપણને જ્યારે આવું ક્રોસ થતું હોય ને ત્યારે 2 સિરીઝમાં વેચી દેવાનું. માનો કે 2 સિરીઝ કઈ રીતના આપણે ફાટા પડીએ? 2 પછી 4 આવે તો 4ને કાઢી લો, તો 2 પછી સીધું આપણે 6 લઈએ, 2 પછી 6, 6 પછી સીધું 10, 10 પછી સીધું 14, 14 પછી સીધું 18, એવી રીતના એક સિરીઝ બનાવીએ. પછી બીજી સિરીઝ કઈ બનાવશું? 2ને કાઢી નાખીએ, 4ને લઈએ, 6ને કાઢી નાખીએ, એટલે 4 પછી 3 આવે, તો એ રીતના આપણી સિરીઝ બનાવી નાખીએ. તો 2 પછી જે આપણે પહેલી સિરીઝ બનાવી તો 2 પછી 6, એટલે એમાં કેટલા ઉમેર્યા? 4 ઉમેર્યા. તો 2માં 4 ઉમેર્યા 6, 6માં 4 ઉમેરીએ એટલે 10, 10માં 4 ઉમેરીએ 14, 14માં 4 ઉમેરીએ 18. તો એ સિરીઝ તો આપણને મળી ગઈ, પણ ક્વેશ્ચન માર્ક બીજી સિરીઝમાં આવે છે. તો 4 પછી આવે છે 12 બીજી સિરીઝમાં, તો 4 પછી 12 આવે તો 4 તેરી 12, 12 તેરી 36. હા, તો એ બને છે 3 3 વડે ગુણાય, તો 36 ગુણ્યા 3 કરીએ એટલે 108, 108 ગુણ્યા 3 કરીએ તો 324. હા, તો ફિટ બેઠે છે. તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી 108. 39માં ક્વેશ્ચનની વાત કરીએ. જો હોટલનો કોડ 300 હોય તો BORE નો કોડ શું થશે? 160, 243, 140 કે 198? તો હોટલનું આપણે જોઈએ ABCD પ્રમાણે તમારે 1 2 3 4 5 એ ગણી જ રાખવાનું, અથવા તો જ્યારે એક્ઝામ શરૂ થાય તો રફ વર્કમાં માટે તમને જે સીટ આપવામાં આવે છે તેમાં પણ લખી જ નાખવાનું. ABCD આખી લખી નાખવાની છે, નીચે 1 2 3 4 5 લખી જ નાખવાનું છે. તો હોટલ માટે આપણે જો ગણતરી કરીએ તે મુજબ તો 60 મળે છે. H બરાબર 8, O બરાબર 15, એવી રીતના 60 મળે છે. પણ અહીં 300 આપેલું છે, તો 300 ક્યારે મળે? જ્યારે 60ને 5 વડે ગુણીએ તો 300 મળે, એટલે કે 5 અક્ષરો છે શબ્દોમાં. હોટેલ શબ્દમાં 5 અક્ષરો છે, HOTEL 5, તો આપણે 5 વડે ગુણ્યા. પણ BORE ની વાત કરીએ તો B બરાબર 2, O બરાબર 15, એવી રીતના મૂકીએ તો 40 જવાબ મળે છે. અને અક્ષર કેટલા છે? BORE બોર શબ્દમાં અક્ષર કેટલા છે? 4, તો એને 4 વડે ગુણીએ તો આપણો સાચો જવાબ બનશે 160. 40માં ક્વેશ્ચનની વાત કરીએ. BINIE એના બરાબર સમ, ગુડ, જોક્સ એવું લખેલું છે. એવી રીતના તમારી સમક્ષ માહિતી મૂકેલી છે. તો જોક્સ માટેનો કોડ કયો હશે તે આપણે પસંદ કરવાનો છે. ઓપ્શન પણ મૂકેલા છે. તો અહીં મગજ બહુ નથી દોડાવવાનું કે BI બરાબર સમ હશે, NIE બરાબર સમ હશે, PIE બરાબર મેની હશે, એવું મગજ દોડાવવાનું નથી. હવે પહેલાં 2 લાઇનની વાત કરીએ. પહેલી 2 લાઇન છે ને એની, ત્રીજી લાઇનને થોડી વાર તમે ભૂલી જાઓ. પહેલી 2 લાઇનની વાત કરીએ. BI, NIE અને PIE, અને બીજામાં શું છે? NIE, BAT અને LIK. તો બંનેમાં જે જમણી બાજુ કોમન હોય એવું કેવું છે? સમ, SOME, એની સિવાયનું અલગ છે. અને ડાબી બાજુ બે સેમ હોય એવું કેવું છે? NIE. તો NIE બરાબર સમ ધારી લેવાનું. થઈ ગયું. હવે નીચેની 2 છે એની વાત કરીએ. નીચેની 2 જે હોય લાઈન છે તેની વાત કરીએ. ઉપરની થોડી વાર હવે ભૂલી જાઓ. નીચેની 2 છે તેની વાત કરીએ. તો તેમાં કોમન શું છે? ડાબી બાજુ. ડાબી બાજુ કોમન છે LIK. અને જમણી બાજુ કોમન હોય એવું શું છે? સ્ટોરીઝ.
તો LIK બરાબર સ્ટોરીઝ થઈ ગયું. LIK બરાબર શું થઈ ગયું? સ્ટોરીઝ. અને હવે વાત કરીએ પહેલી લાઈન અને છેલ્લી લાઈનની, તો તેમાં કોમન શું છે? PIE. તો જમણી બાજુ બંનેમાં કોમન શું છે? ગુડ. સમજાઈ ગયું? તો પહેલી લાઈનમાં જોઈએ તો બચ્યું શું? BI. તો એના બરાબર હવે શું હોઈ શકે? જોક્સ. શું હોઈ શકે? જોક્સ. તો આપણે ગોતવાનું છે જોક્સ માટેનો કોડ. તો અહીં સાચો જવાબ બનશે ઓપ્શન A. પણ સાથે સાથે નીચે પણ જો એવો તમને પ્રશ્ન પૂછેલો હોય કે મેની માટે કયો શબ્દ આવે, તો મેની માટે આવે TOL. શું આવે? TOL. કદાચ એવો પ્રશ્ન પૂછેલો હોત તો TOL મેની માટે આવત. ઓકે ફ્રેન્ડ્સ, તો અત્યારે સાચો જવાબ શું બની ગયો છે? ઓપ્શન A. 41મા ક્વેશ્ચનની વાત કરીએ. જો કોર્સનો કોડ FRXUVH હોય તો રેસ માટેનો કોડ શું થશે? તો આ સાવ સિમ્પલ છે, આ તો મારે સમજાવવાની પણ જરૂર છે નહીં. સાચો જવાબ છે ઓપ્શન B. કારણ કે માત્ર ગેપ જ ગોઠવાનો છે, માત્ર ને માત્ર ગેપ જ ગોઠવાનો છે. ABC DEF એક પછી એક પછી જે આવતો હોય તે જ ગોઠવાનો છે, એટલે કંઈ કાંઈ બહુ વિચારવાની જરૂર છે નહીં. 42મા ક્વેશ્ચનની વાત કરીએ. વિધાન આપેલું છે અમુક A B છે, દરેક B C છે, અમુક D A છે, અને નિષ્કર્ષણ આપેલા છે અમુક Bની C હોવાની સંભાવના છે, અમુક Aની B હોવાની સંભાવના છે. તો વિધાન મુજબ કયું નિષ્કર્ષણ સાચું છે આપણે પસંદ કરવાનું છે. માત્ર એક, માત્ર બે, એક અને બે કે એક પણ નહીં. તો નિષ્કર્ષણ જોઈએ. પહેલું, અમુક Bની C હોવાની સંભાવના છે. તો દરેક B C છે, તો અમુક B C હોવાની સંભાવના છે એ ખોટું છે, તો નિષ્કર્ષણ એક તો આવવાનું નથી. બીજાની વાત કરીએ, અમુક A ની B હોવાની સંભાવના છે, કારણ કે પેલું જ લખેલું છે અમુક A B છે, તો અમુક A ની B હોવાની સંભાવના છે. હા, તો તે સાચું છે. તો અહીં સાચો જવાબ આવશે માત્ર 2, એટલે કે ઓપ્શન B આપણો સાચો જવાબ બનશે. 43મા ક્વેશ્ચનની વાત કરીએ. એક અર્થશાસ્ત્રીએ કહ્યું છે કે મે મહિના પછી કિંમત ઘટી જશે, ત્યાં સુધી અનાજની માંગની ઘટ આવવાની શરૂઆત થઈ જશે. નિષ્કર્ષણ આપેલું છે કિંમત 2 મહિના પહેલાં નહીં ઘટે. બીજું આપેલું છે અર્થશાસ્ત્રી દેશના ખેડૂતોના સંપર્કમાં છે. ત્રીજું આપેલું છે માંગમાં ઘટ આવવાની પૂર્તિમાં ઘટ આવે છે. માંગમાં ઘટ આવવાથી પૂર્તિમાં ઘટ આવે છે. ઓપ્શન આપેલા છે માત્ર 1, માત્ર 2, માત્ર 3, 1 અને 3. તો જે વિધાન છે તે મુજબ આપણે નિષ્કર્ષણ જોઈએ તો કિંમત મે મહિના પહેલાં નહીં ઘટે. મે મહિના પહેલાં નહીં ઘટે. હા, મે મહિના પહેલાં નહીં ઘટે, પણ મે મહિના પછી કિંમત ઘટી જશે, એટલે મે મહિના પહેલાં ઘટતી નથી. એટલે નિષ્કર્ષણ 1 તો આવવાનું છે, એટલે ઓપ્શન B અને C તો નીકળી ગયા. હવે સીધી આપણે વાત કરીએ 3ની. ત્રીજા નિષ્કર્ષણમાં એવું કીધેલું છે કે માંગમાં ઘટ આવવાથી પૂર્તિમાં ઘટ આવે છે. ના, તે પણ ખોટું છે. તો અહીં માત્ર ને માત્ર આપણી પાસે એક જ નિષ્કર્ષણ સાચું પડે છે, તે છે માત્ર 1, એટલે કે ઓપ્શન A આપણો સાચો જવાબ બનશે. 44મા ક્વેશ્ચનની વાત કરીએ. એક સંખ્યાના 3 ગણામાં 5 ઉમેરતા મળતું પરિણામ તે સંખ્યાના 4 ગણામાંથી 10 બાદ કરતા મળતા પરિણામ બરાબર છે, તો તે સંખ્યા શોધો. 16 હશે, 17 હશે, 18 હશે કે 15 હશે? તો સિમ્પલી તમારે આવું જ્યારે આપેલું હોય અને તમે પ્રેક્ટિસ કરેલી છે તો તમારો સીધો જવાબ મળી જશે 15, જો પ્રેક્ટિસ કરેલી છે તો. કારણ કે ઉપર જે આંકડા આપેલા છે 5, 3, 4 અને 10, તેની ઉપરથી જે સીધો મેચ થાય છે તે 15 થાય છે. કઈ રીતના? 15 તેરી 45, 5 ઉમેરે 50, અને તેનું આપણે 4 ગણું કરીએ તો 15 ચોક 60, અને 10 બાદ કરીએ તો 50. તો સીધો જવાબ છે ઓપ્શન D. 45મા ક્વેશ્ચન જોઈએ. જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને? ઉત્તર બને, પૂર્વ બને, પશ્ચિમ બને કે દક્ષિણ બને? હવે આપણને ખૂણાની ખબર હોવી જોઈએ. ઈશાન ક્યાં આવે? ઉત્તર અને પૂર્વની વચ્ચે, એટલે જમણી બાજુ ઉપર ક્રોસમાં આવે 45ના ખૂણે. અને અગ્નિ ક્યાં આવે? નીચે આવે. ક્યાં આવે? નીચે, પૂર્વ અને દક્ષિણની વચ્ચે, એટલે નીચે 45ના ખૂણા આવે. તો અહીં શું કીધેલું છે? જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને? તેને ફેરવી નાખો, આમ ગોળ ફેરવી નાખો તો સીધો અગ્નિ બની જાય છે પશ્ચિમ, એટલે કે ઓપ્શન C આપણો સાચો જવાબ બને. વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 46 થી 50 માટે, તો એક પેરેગ્રાફ તમારા સમક્ષ મૂકેલો છે, પણ જ્યારે હું એક્ઝામના દૃષ્ટિકોણથી વાત કરું તો તમારે પરીક્ષામાં પહેલાં દરેક સવાલ વાંચી લેવાના છે. પેરેગ્રાફ રિલેટેડ જેટલા સવાલ આપેલા હોય છે તે વાંચી લેવાના છે, વ્યવસ્થિત રીતે રીડ કરી લેવાના છે, અને ઓપ્શન પણ જોઈ લેવાના છે. પછી તમારે પેરેગ્રાફ વાંચવાનો શરૂઆત કરવાની છે, જેથી કરીને તમારે 2 વખત પેરેગ્રાફ આટલું બધી વાર આમ ધ્યાન રાખીને વાંચવું નહીં પડે. માનો કે તમે સવાલ વાંચી લીધા એટલે મગજમાં લાઇટ થઈ ગઈ, કદાચ વાંચતા છો પેરેગ્રાફ કે અહીંથી આવો સવાલ પૂછેલો, એટલે તેના ઉપર તમે ફોકસ કરશો. તો
તો ચાલો, તમારે પેરેગ્રાફ વચાઈ ગયો હોય તો આપણે સવાલ જોઈએ. વિકાસશીલ દેશોમાં શહેરીકરણ પ્રક્રિયાનો પ્રચલિત દૃષ્ટિકોણ છે, સકારાત્મક છે, નકારાત્મક છે, તટસ્થ છે કે અનિર્દિષ્ટ છે? તો જ્યારે દૃષ્ટિકોણની વાત થતી હોય તો પેરેગ્રાફના અંતમાં હોય તેનો દૃષ્ટિકોણ, તો તે છે નકારાત્મક. તો અહીં બી એ આપણો સાચો જવાબ બનશે. 47મા ક્વેશ્ચનની વાત કરીએ. વિકાસશીલ દેશોમાં 1950થી 2000 સુધી શહેરી નાગરિકોની સરેરાશ આગમન વૃદ્ધિ કેટલાની નજીક હતી? 30 મિલિયન, 40 મિલિયન, 50 મિલિયન કે 60 મિલિયન? તો તે હતી 30 મિલિયનની નજીક. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. 48મો ક્વેશ્ચન જોઈએ. શહેરીકરણની વાસ્તવિકતા પ્રતિબિંબ હોય છે. વાસ્તવિકતાનું જે પ્રતિબિંબ છે તે પસંદ કરવાનું છે. સ્થિતિને કેટલી સારી રીતે વ્યવસ્થિત કરવામાં આવે છે? સ્થિતિને કેટલી ખરાબ રીતે નિયંત્રિત બહાર લઈ જાય છે? શહેરીકરણની ઝડપ કેટલી ઝડપી હોય છે? અને ઓપ્શન ડી આપેલો છે, પર્યાવરણમાં કેટલી ઝડપી ઘટાડો આવે છે. પર્યાવરણમાં કેટલો ઝડપી ઘટાડો આવે છે તેમ આવશે. તો અહીં જે શહેરીકરણની વાસ્તવિકતાના પ્રતિબિંબ સ્વરૂપે આપણે જોવાનું છે તો તે બનશે સ્થિતિને કેટલી સારી રીતે વ્યવસ્થિત કરવામાં આવે છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. 49મા ક્વેશ્ચનની વાત કરીએ. નીચેનામાંથી કોને શહેર જીવનની ગુણવત્તાનું સૂચક ન માની શકાય? શહેરીકરણની ગતિ, મૂળ સેવાનું પ્રાવધાન, સામાજિક સુખ સુવિધાઓ સુધીની પહોંચ કે ઉપરોક્ત તમામ? તો એ સાચો જવાબ છે ઓપ્શન એ, શહેરીકરણની ગતિ. અંતિમ ક્વેશ્ચન જોઈએ. લેખકે આ પેરેગ્રાફમાં કયા વિષય ઉપર ભાર આપેલો છે? કયા વિષય ઉપર ભાર આપવાનો પ્રયત્ન કરેલો છે? જ્ઞાનના વિસ્તારો પર, પર્યાવરણીય ચેતના ઉપર, વિશ્લેષણાત્મક તાર્કિકતા ઉપર કે વર્ણનાત્મક અભિકથન ઉપર? તો લેખકે વિશ્લેષણાત્મક તાર્કિકતા ઉપર ભાર આપેલો છે, એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ બનશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.